સુરેન્દ્રનગરમાં નિરાધાર લોકો સાથે દિવાળીની ઉજવણી કરતું વહીવટીતંત્ર નિરાધાર વૃદ્ધો તેમજ બાળકો સાથે ફટાકડા ફોડી મીઠાઈઓ ખવડાવી ઉજવણી કરાય છે। આંખો નથી મનની આંખોથી દુનિયા જોતા લોકો સાથે અનોખી ઉજવણી। જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ અને ડીડીઓ કે.એસ. યાજ્ઞિકે કરી હતી ઉજવણી। તમામે ગ્રાઉન્ડમાં સુંદર ડેકોરેશન, રંગોળી દોરી અને દીવડાઓ પ્રગટાવ્યા હતા। 80થી વધુ નિરાધાર લોકો લઈ રહ્યા છે આજનો સૌથી મોટો તહેવાર એટલે કે દિવાળી પર્વની સૌ કોઈ રંગે ચંગે ઉજવણી કરતા હોય છે, પરંતુ આ વખતે જિલ્લા વહીવટી તંત્રએ અનોખી દિવાળીની ઉજવણી કરી હતી। સોમાસર ગામ પાસે આવેલા નિરાધારમાં 80થી વધુ નિરાધાર લોકો, મોટી ઉંમરના વૃદ્ધો આશરો લઈ રહ્યા છે। તે તમામ લોકો સાથે દિવાળીની ઉજવણી કલેક્ટર રાજેશ કુમાર પટેલ અને ડીડીઓ એસ.કે. યાજ્ઞિકે કરી હતી। દીવડાઓ પ્રગટાવ્યા હતા। તમામ વિદ્યાર્થીઓ નિરાધાર સાથે ફટાકડા ફોડી એમનું મોં મીઠું કરાવી તંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। પોતાની પાસે આવેલા મહેમાનોનો ઢોલ, નગારા અને ફૂલોથી સ્વાગત કર્યું હતું। તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। અમારું કોઈ નથી, પણ આપ અમારી સાથે દિવાળીની ઉજવણી કરવા આવ્યા। આ દિવસ અમારા માટે યાદગાર રહેશે। જેકેસી ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। દિવાળીના પર્વ નિમિત્તે નિરાત ઘર સંસ્થાની જે મુલાકાત લેવામાં આવી, જે નિરાધાર લોકો છે એને અહીંયા સારી રીતે રાખવા, એની સેવા કરવાનું આજે સંસ્થા કામ કરી રહી છે। ખરેખર અદ્ભુત કામગીરી છે, ખૂબ સરસ કામગીરી છે। દિવાળીનો તહેવાર એમની સાથે મનાવવા માંડ્યો, આજે ઉજવવામાં આવ્યો છે। સાથે ડીડીઓ શ્રી પણ સાથે હતા। ખૂબ આત્મીયતાની લાગણી સાથે ખરેખર સંસ્થા અને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું। અને આ દિવાળીના પર્વ નિમિત્તે અહીંયા જે તમામ સેવા કરતા લોકો અને જે અહીંયા નિરાધાર લોકો રહી રહ્યા છે એમને દિવાળીની શુભેચ્છાઓની સાથે ભગવાન એમને સ્વસ્થ રાખે, તંદુરસ્ત રાખે અને ખુશ રાખે એવી પ્રભુને પ્રાર્થના। આજે નિરાત ઘર સંસ્થામાં અહીં જે નિરાધાર માનવીઓ રહી રહ્યા છે એમની સાથે દિવાળીનું પર્વ ઉજવવાનો મોકો મળ્યો છે, એ બદલ હું મારી જાતને ખરેખર સદભાગ્યપૂર્ણ સમજું છું। અને આ સંસ્થા જે કાર્ય કરી રહી છે એ કાર્યને ખરેખર હું બિરદાવું છું। અને દિવાળીનું આ પર્વ આ નિરાધાર અને જે આવા લોકો છે એમના જીવનમાં ખરેખર આરોગ્ય લાવે અને એમને સુખ શાંતિ મળે એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું। અસ્તુ।